કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2003 થી આ કાર્યક્રમ ચાલુ છે. લગભગ 2 દાયકા ઉપરનો સમયગાળો વીતી ગયો. આ 24મો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ છે. તમને એમ થતું હશે કે 2 દાયકાઓ વીતી ગયા અને આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કોનો વિચાર હશે? આજે ભોલકાઓને પ્રથમ દિવસે જ આવકારવાનો આ ભગીરથ કાર્યનો વિચાર કોને આવ્યો? તો આપણી જ ગુજરાતની ભૂમિના અને આપણા જ લોકલાડીલા અને 2003ની વર્ષની અંદર એ વખતના આપણા માનનીય મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ વિચાર આપણે આગળ ધપાવતા જઈએ. 24 વર્ષનો જ સમયગાળો વીતી ગયો છે, તો એની સિદ્ધિઓ પણ આપણે હાંસલ કરી છે. 100% નામાંકન આપણે પહોંચી ગયા છે. છતાં પણ તમને એમ થતું છે કે 24મા વર્ષે સુધી આ કાર્યક્રમ કેમ લંબાવવો પડે? તો આ કાર્યક્રમ આપણે હવે જે બાળકો 100% નામાંકન થઈ ગયેલા છે, એ બાળકો પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે, વચ્ચેથી અભ્યાસ ન છોડી દે, એના માટે આ કાર્યક્રમ આ વખતે એના ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે કે જે 8મા પછી શાળા, ગામની અંદર શાળા હોય અને પછી 9ની અંદર એડમિશન ન લે અથવા તો ડ્રોપ આઉટ થઈ જાય કંઈક આર્થિક પરિસ્થિતિના કારણે, તો આ બાળકો ડ્રોપ આઉટ ન થાય અને એ પોતાનો અભ્યાસ આગળ વધારે, એ માટે ખૂબ જરૂરી છે આ કાર્યક્રમ. હવે આપણે વાત કરીએ કે ભાઈ આ કાર્યક્રમની સાથે સાથે શું છે? સરકારની વિવિધ યોજનાઓ પણ આની સાથે ચાલી રહી છે, જેનાથી આપણે પણ પરિચિત હોવા જોઈએ. તો પ્રાથમિક લેવલે જે બાળક બાલવાટિકાની અંદર પ્રવેશ મેળવે છે, તેવા બાળકોને પ્રી મેટ્રિક સ્કોલરશીપ ધોરણ 1 થી એટલે બાલવાટિકાથી લઈને ધોરણ 10 સુધી પ્રી મેટ્રિક સ્કોલરશીપ દરેક બાળકને આપવામાં આવે છે. એસસી, એસટી, ઓબીસી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા દરેક બાળકને અલગ અલગ કેટેગરી પ્રમાણે એની શિષ્યવૃત્તિ મળે છે. આનો ઉદ્દેશ છે બાળકો ભણે અને સાથે સાથે એમને કોઈ પણ આર્થિક તકલીફ ના પડે એ જોવાનું છે. પ્રી મેટ્રિક સ્કોલરશીપની અંદર વિદ્યાર્થીના પાઠ્યપુસ્તકો અને ગણવેશ સહાય એમને પૂરી પાડવામાં આવે છે. બીજું કે ભાઈ આ જે શાળાની અંદર જે બાળકો આવે છે, વાડી વિસ્તારના આવે છે, એ બાળકો સવારે કેટલા વાગે સવારે વહેલા નીકળ્યા હોય, જમવાનું ના બન્યું હોય ને શાળાએ નીકળી ગયા હોય, તો એવા બાળકો માટે મધ્યાહન ભોજન યોજના ચાલુ છે. કેમ કે આ બાળકો કુપોષિત ન રહી જાય, આ બાળકોની માનસિક અને શારીરિક શક્તિનો વિકાસ થાય, એટલે દરેક શાળાની અંદર મધ્યાહન ભોજન યોજના ચાલુ છે. પછી છે વિદ્યા લક્ષ્મી યોજના, કે આ એવા વિસ્તારોની અંદર આ કન્યાઓને આપવામાં આવે છે કે જ્યાં સાક્ષરતા દર ખૂબ જ ઓછો છે. તેવા વિસ્તારની જે કન્યાઓ પ્રવેશ મેળવે છે તેમને વિદ્યાલક્ષ્મી બોન્ડ 2000નો, અને જ્યારે તે 8મું ધોરણ પાસ કરે ત્યારે વ્યાજ સાથે એ રકમ એમને ચૂકવવામાં આવે છે, પણ જ્યાં સાક્ષરતા દર ઓછો હોય છે ત્યાં. આગળ છે વિદ્યા દીપ યોજના. એવા બાળકો કે જે શાળાની અંદર અભ્યાસ કરે છે, પણ કંઈક અકાળે ક્યાંક એમની સાથે દુર્ઘટના બને અને એ બાળકને કંઈ થઈ જાય અને એના પરિવારને એક આર્થિક સહાય રૂપે આવું આપણે ના બને એની પૂરી તકેદારી આપણે રાખવાની. પરંતુ ક્યાંક કોઈ કાળે એવું બની જાય કે વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને એનું ક્યાંક અકાળે અવસાન થાય, તો વિદ્યાદીપ યોજના એમના માટે છે, જેમાં વિદ્યાર્થીને 50,000 એના વાલીને મળે. પછી આ બધી જે અમુક જે યોજનાઓ મેં અમુક જ ગણાવું છું, બધી કહેવા જવું તો ઘણું બધું લાંબુ લિસ્ટ છે. ધોરણ 9ની અંદર 8માંથી 9ની અંદર જાય જે બાલિકાઓ, એમાં નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12ની તમામ કન્યાઓને
આ યોજનાનો લાભ મળે છે. એટલે આ યોજના પાછળનો હેતુ એ છે કે 9 પછી કન્યાઓ અભ્યાસ કરવાનું છોડી ન દે, એમનો ડ્રોપઆઉટ રેશિયો ઓછો થાય એના માટે નમો લક્ષ્મી યોજના. હવે દીકરીઓ આપણે જોઈએ તો સુઈગામ તાલુકાની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર બહુ ઓછો રસ ધરાવે છે બાળકો. આપણી સાયન્સ સ્કૂલ પણ છે, પણ એડમિશન ત્યાં બહુ ઓછા થાય. 7 જેવા એડમિશન ત્યાં નોંધાણા સાહેબ. હજી આ વિસ્તારની અંદર આપણે જોઈએ તો સિટી જે શહેરી વિસ્તારની અંદર બાળકોને સાયન્સ પ્રત્યેનો જેટલો રસ છે એવો આ વિસ્તારની અંદર ખૂબ ઓછો છે. સરકાર એના માટે પણ યોજના છે નમો સરસ્વતી વિજ્ઞાન યોજના, કે જેમાં ધોરણ 11 ને 12 ની અંદર જે વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહ પસંદ કરે છે એમના માટેની આ શિષ્યવૃત્તિ યોજના છે. પછી સરસ્વતી સાધન સહાય, એ પણ તમને ખ્યાલ છે કે 9મા ધોરણની અંદર જે કન્યા ઓબીસી છે, પછાત જ્ઞાતિની છે, એમને સાયકલ આપવામાં આવે છે. કારણ કે એ ઘરથી થોડું એમનું હાઈસ્કૂલનું અંતર હોય. આમ તો જોઈએ તો હું તમને એટલી બોયધરી આપું છું કે આપણે ગુજરાતના કોઈ પણ રહેઠાણ વિસ્તારના એરિયામાં જઈએ અને 5 કિલોમીટરની અંદર તો શાળા છે ને છે. શાળાઓના અદ્યતન મકાનો પણ આપણે બની ગયા છે. આપણે જોઈએ તો આપણે 2 મકાનો અહીંયા તૈયાર થવા જઈ રહ્યા છે. એટલે આપણે શાળાની અંદર જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગો તો બધા જ તૈયાર થઈ ગયા, સગવડો બહુ સારી છે. કોમ્પ્યુટર લેબ આપણે ત્યાં આવી ગયેલી છે. સીસીટીવી કેમેરા પણ શાળાની અંદર છે. આપણે આઈસીટીના વર્ગો પણ છે. હવે ફક્ત આપણે અહીંયા આવીને સમય આપવાનો છે. તો વાલીઓને પણ આ પ્રસંગે હું વિનંતી કરું કે પોતાના બાળકને ઘરે ના રાખો કારણ વગર. તમારું બાળક શાળા કક્ષા સુધી પહોંચાડો. શિક્ષકો એમની જવાબદારી નિભાવશે. બાળક અહીંયા આવશે તો નક્કી એવું રાખો કે કંઈક શીખશે અને એના જીવનમાં ખૂબ ઉપયોગી થશે. એટલે તમે આજે અહીંયા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા છો તો તમારી ફક્ત એક જ જવાબદારી તમે નિભાવો કે તમારું બાળક 10:30 વાગે અહીંયા જે શાળાનો બેલ પડે ત્યારે તમારું બાળક પ્રાર્થના સભાની અંદર હાજર હોવું જોઈએ. પછી એ બાળકનો માનસિક વિકાસ કરવાની જવાબદારી શાળાની છે. પછી તમે જવાબદારી શિક્ષકો પર છોડી દો. પણ જો તમારું બાળક શાળા કક્ષાએ નહીં પહોંચે તો તમે વિચાર કરો, 350 ઉપરની સંખ્યા છે, શિક્ષકો ઓછા હોય, દરેકના ઘરે જઈને ક્યાં લેવા જવું? તો આવેલા બાળકને સંભાળવું કે ઘરે છે એને સંભાળવું. એટલે આજના પ્રસંગે તમે જે વાલીઓ છો તો તમે તમારું બાળક શાળા કક્ષાએ પહોંચે એની જવાબદારી તમે લઈ લો. હવે આપણે વાત કરીએ તો જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ 1 થી 8 ધોરણ સુધી બાળક ભણે, દરેકને પાસ કરવાનો નિયમ. હવે 5મા ધોરણની અંદર ને 8મા ધોરણની અંદર બાળકને અટકાવવાનો નિયમ છે. તો આપણે બધાને પાસ કરી દઈએ તો કોમ્પિટિશન ઓછી થઈ જાય, તો સ્પર્ધાત્મકતા બાળકની અંદર રહે. એટલે મેરિટ આધારિત સ્કોલરશિપ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. એટલે એવી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ, બાળકો બધા પરીક્ષા આપશે પણ જે મેરિટમાં આવશે એને સ્કોલરશિપ મળશે. એટલે અહીંયા બાળકને સ્પર્ધા મળી રહે. તો ધોરણ 9 થી 12 ની અંદર જે ધોરણ 8માં ભણતા હોય એવા બાળકો આ પરીક્ષા આપી શકે છે જ્ઞાન સાધનાની, અને મેરિટમાં આવે એવા તેજસ્વી તારલાઓને આ સ્કોલરશિપ મળતી હોય છે. પછી આપણે દર વખતે એનએમએસની પરીક્ષા પણ મેરિટ આધારિત છે. તો એમાં પણ જે ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે એ આ પરીક્ષા આપી શકે છે અને મેરિટમાં જે આવે છે એ બાળકોને આ સ્કોલરશિપ મળે છે. હવે તમે વિચાર કરો કે શાળા પ્રવેશોત્સવ એકલો કાર્યક્રમ નથી, એની સાથે આ બધી યોજનાઓ ચાલુ છે. આ બધી યોજનાઓનો આપણે લાભ ક્યારે લઈ શકીશું? તો આપણે શાળા સુધી નિયમિત તમારો અભ્યાસક્રમ પૂર્ણ કરશું તો. બરાબર? તો દરેક બાળક શાળામાં નિયમિત આવે, અભ્યાસ કરે અને એમનું ઉજ્જવળ ભવિષ્ય, રંકમાંથી રાજા થવાનું જો કોઈ સાધન હોય તો એ શિક્ષણ છે. આપણે સામે અધિક સચિવ સાહેબ શ્રી બેઠા છે, એ પણ આપણી જેમ એક શાળાની અંદર ભણીને આટલા ઉચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા છે. તો આપણું સપનું ના હોઈ શકે કે આપણે પણ અહીંયા
સામે આવીને આપણે બેસી શકીએ એવી આપણો હોદ્દો બનાવીએ. તો દરેક વિદ્યાર્થી પણ આવું એક સપનું સેવે અને એ સપનું સાકાર કરવાનો પ્રયત્ન કરે. એ જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત.